My mind is only witness of my dreams and my reality. સાચું કહું, જિંદગી બે જ ભાગમાં વહેંચાયેલી છે. એક તો સ્વપ્ન અને બીજી વાસ્તવિકતા. સ્વપ્ન પણ કોણ જીવે છે? મન. અને સ્વપ્ન તૂટે પછીની સ્થિતિ આપણને કોણ સમજાવે છે? મન. રાત્રે તો સુઈ ગયા પછી સ્વિટ્ઝરલેન્ડ પહોંચી જઈએ, અમેરિકા પહોંચી જઈએ, ટ્રમ્પ જોડે ડિનર લઈએ, પુટિનની જોડે બેસીને બગાસા ખાઈએ. આ બધા સ્વપ્નની નાટકો જે છે એ મન બતાવે છે. આ મન રાત્રે ઐશ્વર્યા રાયને આંખ મરાવે અને કેટરીના જોડે ડેટ ઉપર લઈ જાય. આ મન દાઉદને બી ઘા દેવડાવી શકે રાત્રે સ્વપ્નમાં. પણ આજ મન સવારે જગાડે તમને અને ત્યારે ખબર પડે જોરથી દાઉદ બોલતું નહીં. અને ઐશ્વર્યાને કેટરીને તો ખોવાઈ જાય, કોંતા ને શોંતા બાજુમાં આવી જાય. 7 વાગ્યા વાળી બનાવેલી ચા ઢેંચી લો, સ્વિટ્ઝરલેન્ડ ભૂલી જાઓ, મકરબા ગામમાં જઈને દૂધની 3 થેલી લઈ આવો. આ વાસ્તવિકતા એ પણ મન આપે. Mind will clear your dreams and mind will introduce the reality. જિંદગી બે જ ભાગમાં છે. સ્વપ્ન જોયા, વિચાર્યા અને પછી એની પાછળ દોડે છે કોણ? એ સાચા કરવા જિંદગી. એ જાગ્યા પછી દોડવાનું છે. એ વાસ્તવિકતા છે. સ્વપ્ન બી મન બતાવશે અને દોડવું કેવી રીતે એ પણ મન જ મને બતાવશે. એકલા સ્વપ્ન જોવાથી તો ડ્રીમ વર્લ્ડ બનશે નહીં ને, નહીતર એ મુંગેરી લાલ કે હસીન સપને બની જશે. હા, એ જ મન આપણને કહેશે દોડ ને યાર, 5 બેડરૂમનો બંગલો લેવો છે કે નહીં? 4 બંગડીની ગાડી લેવી છે કે નહીં? એ જ મન શરીરને દોડાવશે. સો આઈ થિંક my mind is સાક્ષી, it is a witness. એ મને સ્વપ્ન બી આપ્યા હતા ને બતાવ્યા હતા, અને સ્વપ્ન સિદ્ધ કરવા માટે એ જ મને દોડાવે છે.